તાલુકા અને જિલ્લા પંચાયતના પ્રમુખ માટે રોટેશન જાહેર કરાયું છે। 2 જિલ્લામાં એસસી પ્રમુખ બનશે, 8 જિલ્લામાં એસટી પ્રમુખ બનાવવામાં આવશે અને 7 જિલ્લામાં ઓબીસી પ્રમુખ બનશે। 17 જિલ્લા પંચાયત સામાન્ય માટે રહેશે। દેવભૂમિ દ્વારકા અને વાવ થરાદમાં એસસી અનામત રખાશે। આણંદ, દાહોદ, ડાંગ અને ખેડા જિલ્લા પંચાયતમાં એસટી અનામત રહેશે, જેમાં કચ્છ, મોરબી, નર્મદા અને તાપી જિલ્લા પંચાયતમાં એસટી અનામત રાખવામાં આવશે। ખાસ કરી અમદાવાદ, રાજકોટ, સાબરકાંઠા આ તમામ જિલ્લા પંચાયતમાં ઓબીસી માટે અનામત રાખવામાં આવશે, તો સુરત, સુરેન્દ્રનગર, વડોદરા, વલસાડમાં ઓબીસી માટે અનામત રહેશે। તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના પ્રમુખ માટે ખાસ રોટેશન જાહેર કરવામાં આવ્યું છે। સંવાદદાતા હિરેન અમારી સાથે જોડાઈ ચૂક્યા છે। હિરેન, શું છે વિગતો આ મુદ્દે? રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાય એના પછી જે બોડી બનશે એમાં પ્રમુખ કોણ રહેશે એને લઈ અને નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે। જે માહિતી મળી રહી છે તે પ્રકારે રાજ્ય સરકારના નોટિફિકેશન અંતર્ગત 2 જિલ્લાઓમાં એસસી માટેની અનામત રહેશે। એમાં દેવભૂમિ દ્વારકા અને વાવ થરાદ આ બંને જિલ્લામાં જિલ્લા પંચાયતના પ્રમુખ એસસી સમાજમાંથી રહેશે, જેમાંથી દેવભૂમિ દ્વારકા મહિલા માટે અનામત હશે। એ જ પ્રકારે આણંદ, દાહોદ, ડાંગ, ખેડા, કચ્છ, મોરબી, નર્મદા અને તાપી જિલ્લામાં એસટી માટે અનામત રાખવામાં આવ્યું છે, એટલે કે 8 જિલ્લાઓમાં જિલ્લા પ્રમુખ તરીકે એસટી કેટેગરી માટે રિઝર્વ રહેશે। એ જ પ્રકારે 17 જિલ્લાઓ માટે જનરલ બેઠક રહેશે, તો 7 જિલ્લાઓમાં ઓબીસી અનામત રહેશે, જેમાં અમદાવાદ, રાજકોટ, સાબરકાંઠા, સુરત, સુરેન્દ્રનગર, વડોદરા અને વલસાડ એમ 7 જિલ્લાઓમાં જિલ્લા પંચાયતના પ્રમુખ માટેની બેઠક ઓબીસી માટે અનામત રહેશે। એ જ પ્રકારે દરેક જિલ્લાની અંદર જ્યાં ચૂંટણીઓ થવાની છે એવી તાલુકા પંચાયતો માટેના રોટેશન પણ રાજ્ય સરકારે જાહેર કર્યા છે। આભાર હિરેન।